હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મધરાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે બનાસકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે પાલનપુરમાં પણ 7 ઇંચ જેટલા વરસાદને પગલે રોડ, રસ્તા અને ઘરો, દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે પર ભરાયા પાણીના લીધે લગભગ 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદને પગલે પાલનપુર-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે। પાલનપુર નજીક હાઈવે પર 4 કિમી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વરસાદી પાણી ભરાઈ જતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે। અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જી હા મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પડેલો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદના કારણે પાલનપુરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જેમાં પાલનપુર હાઈવે બિહારી બાગ પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા એક તરફના માર્ગ ઉપર નાના વાહનો ચાલતા જોવા મળી રહ્યા છે। જો કે પાણીમાંથી ચાલતા કેટલાક વાહનોને બહુ તકલીફ પડી રહી છે। તો જ્યાં હા મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। પાલનપુરથી આબુ રોડને જોડતો હાઈવે પાણી થયો છે। પાલનપુર પંથકમાં પડેલા 7 ઇંચ વરસાદમાં પાલનપુરથી આબુ રોડને જોડતો માર્ગ પણ પાણી ભરાયા છે। હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તો જી હા મિત્રો, બનાસકાંઠામાં ખપકેલ વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે। રસ્તાઓ જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી બાજુ જિલ્લાના 5 તાલુકાની પ્રાથમિક શાળાઓ બંધ રહેશે તેવો નિર્ણય લેવાયો છે। પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, ડીસા તાલુકાની પ્રાથમિક સ્કૂલો બંધ રહેવા નિર્ણય લેવાયો છે। તો જી હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।